સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે ઉત્સવ સમય થાય તો વણ આમંત્રણ, વણ નોતરે, એમાં નોતરું ના જોઈએ, ઇન્વિટેશન વગર. કારણ કે ये उत्सव से न, ये हम लोग का उत्सव है। जिस भगवान ने हम लोग को पूर्वजों को संस्कार दिया और जिसके हिसाब से हम लोग सुखी हुए हैं, જેનાથી સંસ્કારની પ્રાપ્તિ થઈ છે, જેનાથી સિદ્ધાંતની પ્રાપ્તિ થઈ છે, એ ભગવાન એના વચન અને એ ભગવાનના વચન સ્વામિનારાયણ ભગવાને એ કીધું છે કે આ વાણી મારું સ્વરૂપ છે, આનો રોજ પાઠ કરો. પાઠ ન કરી શકો તો કોઈના પાસે સાંભળો, કોઈના પાસે સાંભળી ન શકો તો એનું પૂજન કરો. આટલું કીધું છે મહારાજે. મારી વાણી એ મારું સ્વરૂપ છે. જે वचन है, जो वचन होता है वो भगवान का स्वरूप होता है. आज हम लोग गीता, भागवत, रामायण आदि जो भी ग्रंथ है उसकी पूजा करते हैं. ये हम लोग का संस्कार है, ये हम लोग का जो सनातन परंपरा है उस हिसाब से ये पद्धति है और ये परंपरा है, ये धरोहर है हम लोग की. तो इस हिसाब से ये तो बहुत बड़ी प्राप्ति है. અને ખાસ કરીને આટલા બધા હરિભક્તો ભેગા થયા છે, જો બધાએ પ્રેમથી આવવાનું, આનંદ કરવાનો. ગીતો અમારે ઈશ્વરે કીધું, ગીતો જોઈએ એટલું મળવાનું છે, આનાથી ડબલ થઈ જશે. પણ વસ્તુ એ છે કે તમારી ભાવનાઓ. હું હમણાં રસ્તામાં આવતો હતો, हम रास्ते में से ना जब, तो लंदन से फ़ोन आया, तो कुछ बात निकली कि हम लोग को सेवा करनी है. तो हमने कहा कि तुम तो, हम कहेंगे तो सेवा हो जाएगी, तो तुरंत तुम तो सेवा कर दोगे. लेकिन जहाँ के मंदिर के अंदर छोटे छोटे हरिभगत रहते हैं, छोटे छोटे मतलब जिसकी शक्ति कम होती है कभी कभार, उनको मौका नहीं मिलता है. तो हमने कहा कि सब हरिभगत को, જેટલા હરિભગત હોય, જેને જે સેવાની ઈચ્છા થાય, छोटी मोटी जो भी इच्छा हो, सब इकट्ठा करके આપણે वहाँ से लंदन से मंदिर में जमा करके फिर वहाँ से भेजो. तो उस हिसाब से हम ये मानते हैं कि मुंबई में रहते हुए राजस्थान आदि यहाँ के भी, मुंबई में भी रहने वाले जितने लोग हैं, तो वो सब लोग इकट्ठा करके जो भी तय हो वो सेवा आवे. અને એ સેવા निर्णय ये हुआ है कि इसमें जो भी बचत होगी, આમાં જે બચત થશે ને ઉત્સવમાં, એ બધી બચત છપૈયા માટે ઉપયોગ થવાની છે. તો આપણે છપૈયા, તમે કદાચ ઘણા બધા હરિભક્તો ગયા હશો, તમે જાણો છો બહુ મોટો, લગભગ 250, પહેલાં 200 કરોડનો પ્રોજેક્ટ હતો, હવે ઇન્ફ્લેશન ઇન્ડેક્સ પ્રમાણે 250 કરોડનો થયો છે. અને આવું સરસ સ્થાન છે. તો એ આપણા મૂળિયા છપૈયાના અંદર છે. જેતલપુર હોય, અમદાવાદ હોય કે જે પણ ઉત્સવ થશે, એ બધાનું જે સરપ્લસ છે એ બધું છપૈયાની અંદર ઉપયોગ થવાનો છે. અને એ બધી વસ્તુ સદુપયોગ થાય. ધન સંપત્તિનો સદુપયોગ એ જરૂરી છે, ટ્રાન્સપરન્સી એ પણ જરૂરી છે. અને એટલા માટે આ માગવા માટે નહીં, પણ નાનામાં નાના हरिभक्तों की भावना साथ में जुड़े. किसी को ये ना हो कि हमको डिब्बा नहीं दे पाए तो क्या हुआ, कि चम्मच तो दे पाओगे ना. ये अपेक्षा रख के हम नहीं आए हैं. हम तो यही इच्छा, मेरी खुद, हमको अपनी यही इच्छा थी कि जो भी किसी को संकल्प हो, और खाली धन से ही सेवा नहीं होती है, मन से भी होती है, और आप तन से भी होती है. पहले मन से होती है, तन से होती है, और फिर धन से होती है. लेकिन आज के समय में सबसे बड़ी सेवा समय की सेवा है.
आज आप आदरणीय बैठे हैं, समय निकाल के आए हैं। अब अचानक से हम लोग का तय हुआ, हमारे नक्की थी अचानक। और 3 દિવસ પહેલાં ફોન આવ્યો હોય કે તારીખ મેં કીધું આપી જ દો, પતી ગયું, વિચાર નથી કરો। મેં કહ્યું આમથા 8 વર્ષ થઈ ગયા ને બીજા 8 વર્ષ વધી જશે તો પછી ત્યાં સુધી રામ ભગવાન પાછા વનવાસમાંથી પાછા આવી જશે। એટલે મેં કહ્યું એના કરતાં આપણે હરિભક્તો આટલા બધા પ્રેમાળ રાજસ્થાન, મુંબઈ અને અહીંયા રહેતા દરેક હરિભક્તોનો પ્રેમ, લાગણી, હેત એવો રૂપાળો છે અને એ ભગવાનના થઈને રહ્યા છો એટલું ધ્યાન રાખો। મારી ખાલી ભલામણ એટલી છે કે આપણા પૂર્વજો જે રાજસ્થાનમાં કે જ્યાં પણ રહ્યા છે, આજે હું એટલું માનું છું ગામની અંદર આપણા વડવાઓ, આપણા માતા પિતા કે આપણા દાદા દાદી કે જે ડોકરા હોય તો એને કેટલું મહેનત કરી અને પોતે રોટલો નથી ખાધો ને આપણને રોટલા ખવડાયા છે, તો આપણે સુખી થયા છે ભગવાનની ઈચ્છાએ કરીને ને એના આશીર્વાદથી। તો આપણે ઋણી છીએ આપણા માતા પિતા, આપણા સંસ્કારો, આપણી પરંપરાના, આપણા વડવાઓના અને ભગવાનના તો છીએ ને છે જ। આ તો એક મોકો છે આપણા માટે કે આપણે ભેગા મળી અને આનંદ કરીએ, ભગવાનનું નામ સ્મરણ કરીએ, ભજન ભક્તિ કરીએ। અને હું સાચું કહું છું, હું તમારા દર્શન કરવા આવ્યો છું, મારા દર્શન કરવા નથી આવ્યો। પહેલાં ઠાકોરજીના દર્શન કર્યા આપણા ભુલેશ્વર મંદિરમાં, ગુરુને મળ્યા અને તમને બધાને મળ્યા અને પછી તમારા બધાને દર્શન થઈ ગયા, હરિભક્તોને દર્શન થયા અને શાકોત્સવનો શાકનો વઘાર બહુ સરસ આવ્યો આજે। મેં કીધું તો છમકારો થાય ને તો મજા આવે, સુગંધ આમાં અંદર જાગે, જીવડા ઈચ્છા થાય કે ક્યારે પૂરું કરે તો જલ્દી ખાવાનું મળે। તો અમારા મહાન સ્વામીને તો અડદિયા જોઈને જ મંદિરમાં દાનત બગડી હતી કે હા આવી ગયું તું? મેં પૂછ્યું, મને કે હા ગુરુ કે આવી ગયું। અડદિયાનું એટલું બધું ભેગું કર્યું હતું ને અન્નકોટ સરસ। પછી મેં એમને કીધું કેટલા 48માં માળે રોકાયા છે ને અમે, મેં કીધું તમને ચડાવીશું ઉપર ચાલીને, પછી અડદિયું આપીશું। પણ ખૂબ ખૂબ આનંદ છે। आप इतना सब हरिभगत लोग અહીંયા ઉપસ્થિત, પાછળ उपस्थित बहन, दीकरी, भाई, बेटा, बेटियां, सब लोग यहाँ पे आई हैं। तो ये समय निकाल के आपका भगवान के प्रति स्नेह और प्रेम है, इसलिए ये समय निकाल पाए हैं। आप भी अपनी व्यस्तता में समय निकाले हैं, ज़्यादा नहीं, बस भगवान को आगे रख के हम लोग काम करें। भगवान की जो परंपरा हम लोग को सिखाई है, सिद्धांत सिखाया है, हम लोग की जो प्रणालिका है कहीं भूल न जाए। ये बड़ी नगरी है और बड़ी नगरियां होती चली जाती है। फ़र्क अहमदाबाद में भी नहीं है, मुंबई में भी नहीं है, फ़र्क यहाँ पे है। बस इसको कंट्रोल में करके, इसीलिए ये शास्त्र बने हुए हैं कि अपना नियंत्रण, अपनी बुद्धि उसको भगवान में प्रेरित रखी रहे और कहीं पे विचलित न हो जाए, ये ज़रूरी है। तो आप सबको अनेक अनेक धन्यवाद। और आप सब यहाँ पे आए, बस भगवान आप સૌનું ખૂબ મંગળ કરે, आप સૌના પરિવારનું ઉત્તરોત્તર પ્રગતિ કરે, ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાન આપે આપ સૌને। એ જ નાનાદેવના ચરણના પ્રાર્થના। જય સ્વામિનારાયણ।